તમારા મનમાં સુસાઇડનો જો વિચાર આવી રહ્યો છે તો પેન લે, કાગળ લે અને વિચાર ક્યાંથી આવે છે એને કાગળ પર લખી લે અને કાગળને ફાડી દે. આવું 25 વખત કર એટલે માઇન્ડ ડાયવર્ટ થશે. સુસાઇડ એ કોઈ ક્રિયા નથી, એ મનની સ્થિતિ છે. જો ટૂંકાવી લેવાથી જ ટકી જવાતું હોત તો આખી દુનિયા ટૂંકાવી લે. ટૂંકાવાથી ટકી જવાતું નથી, પણ ટકવાથી અને ટેકો લેવાથી ટકી જવાય છે. માટે ટેકો લેવાનું શરૂ કર, તારે ટૂંકાવવું નહીં પડે. એટલે સૌથી પહેલા તારા પ્રોબ્લેમને નજીકના લોકોને શેર કરી દે. જો મન તું સાંભળે જ છે અને જીવનને બદલવું છે તો પ્રોબ્લેમને પ્રોબ્લેમ નહીં ગણ. કેન્સર થયું હોય તો ગાંઠ કાપવી પડે, હા કે ના? તો તારા મનની એ દવા છે કે તારે કોઈને કેવું પડશે. શેરિંગ કર, કેરિંગ કર અને દમ લગાવીને ડેરિંગ કર. ડેરિંગ તને તાકાત આપશે. બાકી કોઈ ના પાડીને થોડું મરી જવાય ભલામણ. મારી કોઈ વાત માંગી થોડું મરી જવાય, દુઃખ સહન કરીને થોડું મરી જવાય. આ દુનિયામાં કોને પ્રોબ્લેમ નથી? આ દુનિયામાં બધાને પ્રોબ્લેમ છે, બધાને તકલીફ છે, બધાને લોચો છે. પણ દરેક પ્રોબ્લેમનો એક રસ્તો હોય છે અને આ રસ્તો એને જ મળતો હોય છે જેનો ચહેરો હંમેશને માટે હસતો હોય છે. જે સુસાઇડ કરવાની સીમા ઉપર છે વ્યક્તિને કહો કે હાચા દાંત કાઢવાનું ચાલુ કરી દે અત્યારે જ. હાચા દાંત કાઢીશ ને એટલે મન આપોઆપ ખાલી થવા લાગશે. જિંદગીમાં એ વ્યક્તિઓનો આભાર માનવાનું ચાલુ કર કે જેને તારા જીવનને બનાવવા માટે તને હેલ્પ કરી છે. એ વ્યક્તિને થેન્ક યુ કહેવાના ચાલુ કર ફોન કરી અત્યારે સુસાઇડનો થોટ સાઈડ ઉપર રહી જશે. કદાચ હવે એનો વિચાર નહીં આવતો સુસાઇડ કરવાનો. આ 5 મિનિટ જીવનને બદલી શકે છે.